હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના વાગી ગયા છે 9 અને આપણે આજે રવિવાર છે એટલે દડવા જઈએ છે અને દડવાથી આપણે જવાનું છે જુનાગઢ જવાનું છે। જુનાગઢ જવાનું છે આપણે ક્યાં જવાનું હોય તો મને નથી ખબર, પણ માલ લેવા આપણે જવાનું છે મિત્રો। આજે ગાડી લઈને માલ લેવા માટે જઈએ છે અને જવાનું છે આપણે રખડવા જવાનું છે અને માલ લેવા પણ જવાનું છે। રખડવા જવાનું છે, મોલમાં રખડવા જવાનું છે, રવિવારી મોલમાં રખડવા જવાનું છે। તો ચાલો મિત્રો, આજે આપણે જઈએ છીએ રવિવારી મોલના રખડવા। તો ચાલો હવે બાય બાય। તો મિત્રો, દડવા મંદિરે પહોંચી ગયા છે અને અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ છે આપણે, તોય આપણે અંદર ક્યારેક ઉતારીએ છે। તો ચાલો મિત્રો, હવે દર્શન કરી લઈએ આપણે। સોસ બનાવવા માટે હું ટમેટા લઈ આવ્યો હતો જુનાગઢથી, 15 કિલો લઈ આવ્યો હતો અને આ મેડમ જો અમારે સોસ બનાવે દાદા કરે અને જો એ સોસના કટકા કર્યા છે ને મિત્રો, જો આ સફેદ છે ને એ કાઢી નાખવાનું, એ કાચું હોય એટલે થોડું કાઢવું પડે। તો આજે અમે સોસ બનાવીએ છીએ મિત્રો। જોઉં આ ટમેટા 5 કિલો લઈ આવ્યો તો 80 રૂપિયાના 5 કિલો ટમેટા લઈ આવ્યો હતો, હજી હે આમાં થોડા। આ જો આ શું કરે, એ કરતો કેમ કરાય, કરતો કેમ કરાય। તો મિત્રો, ટમેટા લઈ આવ્યો અને સોસ બનાવવાનું કામકાજ ચાલુ છે અમારા, સમજી ગયા। તો ચાલો હવે આપણે ટમેટા મોરી લઈએ મિત્રો। ટમેટા બાફવા મૂકી દીધા છે, આગળ બફાઈ ગયા છે, થોડાક 10-15 મિનિટ બફાવા દઈએ, બધું કમ્પ્લીટ થઈ જાય પછી આને ચાયણી એથી ગાળવાનું રહેશે મિત્રો। સોસ બનાવવાનું કામકાજ ચાલુ છે। જુનાગઢ ગયો તો ને આજે તે 5 કિલો ટમેટા લઈ આવ્યો સ્પેશિયલ સોસ માટે। એમાં કઈ ન થાય, ઊભી તો રે, મને હલાવી લેવા દે જરીક। હાલો હવે થઈ ગયું, ટમેટા બફાઈને આવી ગયા છે અને જો આને ચૂંદો કરવા વળગ્યા છે હવે થોડો ધીમે ધીમે। અને આ એમ કે મને દે ખાવું, એ કે મઈને ખાવા લોંદો માર લે, હાલે લઈ લે આમાંથી લઈ લે હાલે હાલે મિત્રો। હવે હે ને આને ચૂંદો કરવાનું કામકાજ હાલે છે, પછી આમાં બ્લેન્ડર મારવાનું છે હજી। આ તો ઠરી જાય ને એટલે હું કહો ઉપાધિ નહીં, પછી ખાવાનું છે, પછી આપી હો। હવે બ્લેન્ડર મારી નાખીએ આમાં। તો મિત્રો, જો બ્લેન્ડર મારવાનું કામકાજ ચાલુ છે। હવે આપણે ટોપમાં કાઢી લીધો હે, બ્લેન્ડર મારવાનું કામકાજ ચાલુ છે। હા તું કહી ને, કાલે હું ચમચો આપું। હા તો આ હું કહી નાખું, ધીરે ધીરે સારી તૂટી જાય, કઈ તૂટે ને તૂટેલી બૂટેલી કઈ નથી, સે તૂટલ હાંતેલી છે એમ તમે બસ દબાવીને કાઢ, પછી માદવમાં કાઢી નાખજે, જરીક પાણી નાખીને પાછું કરી નારે પાણી ન ખાય જ નહીં, હું બગાડવું તારે। આ તો નીકળી જાય, તો આ મસાલો જે કહવો પડે, આ ના હાલે। તો બ્લેન્ડર ખોટું ધોઈ નાખ્યું મેં। હવે આમાં શું હોય, સાયલુન બીજ છે, સાયલુન બી નથી, એમાં હજી નીકળે છે। મેન રસો કાઢી લીધો હોય, હાલ કાઢી નાખા। ઘઉંવાનું હોય હજી પણ આગળ થઈ જાય હતું ચારે તો ખરા, રહી ભલે ને ગયું। તો મિત્રો, જો આ રીતના સોસ બને છે આપણો। આ લગભગ 10 દીમાં તું પૂરો કરી નાખી, કઈ થયો ને 5 કિલોમાં થોડું થયું। આના કરતાં 10 કિલો ટમેટા લઈ લીધા હતો યાર, હું 10 કિલો જ લેતો હતો, કાલે લોકો આવું નથી લેવા। ટમેટાનો સોસ તૈયાર છે, પણ મિત્રો હજી મસાલો નાખવાનો બાકી છે। આમાં હળદર, મીઠું ને ધાણા જીરું, ચટણી ને બધું નાખવાનું બાકી છે, તો આગળ સોસ આપણો કમ્પ્લીટ થઈ જશે।
ઉપર નો બેહાય. જો મિત્રો આ હુતી અહીંયા રેતીમાં. કેટલીક વાર લાગે થોડું ઊંડી કરી લઈ આ આઠ નથી પડતી. તારું આવું ઉતાર લઉં હો. જોઈ જા તો બાકી હું ઉતાર લઉં. હવે આમાં ફડફડિયા બોલવા માંડ્યા તો તું આવી તો ખબર પડે ને. તો પછી સુલો બાર બાકી હું નીકો લઈ જાવ એમ. હા વાર લાગે હું જ રાવા દઉં કોઈ પસવાડે.